જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આપણે તો અત્યારમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીમાં, અને વાડીમાં આવ્યા છીએ આપણે શાકભાજી ઉતારવા. એટલે આજ તો મુહૂર્ત કરવાનું છે ભીંડાનું. ભીંડો ઉતારવાનો છે. જો આજ તો મોજા કરીને કમ્પ્લીટ થઈ ગયા તો ફેમિલી ભીંડામાં છે ને લાડુ તો બહુ વાગે, પણ મોજા લાવી નાખ્યા છે નવા. ભીંડાનું દખ તો કોઈ પણ ન જાણીએ. તો ભીંડામાં તો એવું છે ફેમિલી, હામટો હોય તો ઉતારી નો એક કે એટલો તે લાળુ વાગે આમાં. પણ ભીંડામાં જો નવા મોજા લાવવા પડ્યા. બેન જો નવા મોજા પહેરે છે. જો નવા મોજા આવી ગયા છે ને આપણે ફટાફટ ઉતારવા માંડીએ ભીંડો સરસ મજાનો. તો જો ભીંડાનું શીંગું કેવી રીતે ઉતારીએ ને બતાવું હું તમને. જો બેન ઉતારતો તમારે કરવો ભીંડો. હા. અને ભીનામાં ઉતારવાનો છે કા બેન. જો તમે મોજા પહેરી લીધા ઓર્ગેનિક, ઓર્ગેનિક અને ભગાઈ દઈ કે હું જઈ કરી ખરસાવે ન્યાના ખરસાવ ગના. તો હાલો ફેમિલી ગાયકા ભીંડો ભગવાનની દયાથી હટ ઉતરી જાય ને તો સારું. અને આ છે ને એટલે ગળે આવી જશે. હજી તો એટલો ઊંચો થાય. હા, ભીંડો કવડો ઊંચો થાય ને જોજો. દાંતડે ઉતારવો પડશે. પછી ફેમિલી છે ને, આ તમે અઠવાડિયા 10 દિવસ પહેલાના વિડીયા જોતા હશો કે ઓલા વાળાના જોતા હશો. આ ભીંડો છે ને વધે જ બહુ. આપણે કહીએ એમ કે બહુ જ વધે, એમ કે ઊંચો બહુ થાય. તો છે ને પહેલાના વિડીયા તમે હજી 10-15 દિવસના વિડીયા જોતા હશો ને, તો એમાં તો હાવ નોર્મલ ભીંડો નાનો છે. તો એટલો વધી ગયો ભીંડો. અને પાછું ખાતર ને બાતર ટાઈમે આવે ને એટલે ભીંડો બહુ વધે. અને હજી લાટ બધી શાકભાજી ઉતારવાની છે. પછી ઉત્સન પપ્પા એમ કહેતા હતા કે આપણે ભગુડા જવું છે, પણ હવે જવાય તો જાશું. હમણાં છે ને પાટ ઉત્સવ આવે છે મોંગલમાંનો મસ્ત મજાનો. તો હવે જાશું તો થોડુંક આપણે શૂટ લેશું વિડીયો. તો હાલો ફેમિલી, એવું છે ફેમિલી. આપણે આ શેઠે પોગી ગયા છે ને આપણે વાળી લીધો છે કાપો હોય ને તો ઘડીએ ફેરવું. ડાકુ થઈ ગયા બાર પપ્પા. ઉત્સન પપ્પાએ મોઢે બાંધી દીધું. આમાં આખલે ને તો પછી પરસેવો વળે ને ગરમી થાય ત્યારે આપણે બળે કાબો. તો મોઢું છે ને પછી કાળું મસ્ત થઈ જાય. અને ભીંડામાં છે ને ભાવ હોય તો મજા આવે. વરે છે ને 70-80 રૂપિયા ભાવ હોય. આ વર્ષે એટલો બજાર હોય અત્યારે આ સમયે, પણ આ વખતે નથી બજાર. હવે આ વખતે છે ને માણે બહુ વાવેતર કર્યું. તો આપણે ભીંડો ઠલવી કાપો વાળ્યો આ વખતે નગર અમે ડોલું લઈને ઉતારી ડોલ ખેહવી ન પડે ને. પછી મેં કીધું કાપો, હું વાહે રહી જા વિડીયો ઉતારવામાં. પછી મારે છે ને આપણે પાછળ રહી જાય વિડીયો ઉતારવામાં. તો મારે છે ને બે હાથે પછી ઉતારવા માંડું ને તો હંધાઈને હારે થઈ જાવ. તો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ. આપણે ભીંડો એટલો સારો છે ને, એક દિવસમાં કેટલો વધી જાય કા બાપા. હવે રોજ ઉતારવાનું કરી દેવું છે. આપણે કીધું એમ કે નામધારી છે અને સિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ થાય. આમ જો પોલી સિંગ ની બધી છે ને ઓલા વાળી એકદમ પ્લીન સિંગ જો તો ખરા મસ્તીની એકદમ એક હરખી કળી માલ. ને આમાંથી કોક છે ને પાકી જાય આવી બધી લઈ લેવાની, બદલો વીણવો પડે. હજી આ 3 કેરા ઉતાર્યા છે, ના હંધો તો બાકી છે ઉતારવાના. હાલો ફટાફટ ઉતારવા માંડી. બે શેઠે નાખતા જાવ કા. તો ફેમિલી પોગી ગયા છે આ શેઠે. નામ જવો તેમ ભીંડાની રોનક જવો. આપણે એવડો ભીંડો થઈ ગયો છે. અને બેન જો ઉતારે છે. બેનને સેલો કેરો રહ્યો કા બેન. હા, મોઢે પાંદડા આફળે ને તો ફેમિલી પછી છે ને બળે બહુ. તો આ તો નાનો છે. આ ઘેરો જવો આ બાજુ આ છે ને વસાવડ પડે છે. આવડું નો એટલે નાનો છે. તો હાલો ફેમિલી છે ને ફટાફટ ઉતારવા જ માંડીએ. અને હવે ઠલવવાનું છે. ઉત્સન પપ્પા ઓલા શેઠે લેવા જશે પોટકું. હાલો ફેમિલી ઉતારી લીધું છે કમ્પ્લીટ કા ભીંડો. હજી ડોલું ભર્યું છે એ ઠલવવાનું છે. અને પોટકું ભરી લીધું છે મસ્ત મજાનું. પણ જો આવી રીતે મોટી સોરી ને બાપા એવું કાઢતો જવાનું છે. બદલો એકદમ ફર્સ્ટ ક્લાસ કળી કા. અને વજન બહુ થાય આ ભીંડામાં કા. ઉત્સન પપ્પા એને જો હજી કપડા નથી બદલાવ્યા. જો ઠલવી નાખ્યો છે. અને આપણે અહીંયા નાખી દીધા છે ફેમિલી. હવે હું ઉત્સન પપ્પાને પોટકું બંધાવી લો ને પછી જાય છે હવે બીજી વાડીએ શાકભાજી ઉતારવા કા. હાલો એવી આ વાડીએ તો એક જ શાકભાજી છે. અને દૂધી જવો કેવી પડી છે વિડીયામાં બતાતી હોય તો.
સી વાડીએ ને વાડીએ ઉતારવા માંડ્યા છે રવિયા. હું ઉતારીએ? રવિયા ઉતારવાનું કરી દીધી છે શરૂઆત, અને ફટાફટ ઉતારવા માંડી. પછી લાટ બધી શાકભાજી ઉતારવાની છે, જેટલી વિડીયામાં લેવાશે એટલી લેશું. કા હા ફેમિલી, આપણે છે ને એક વર્ષ કેટલા 3-4 વર્ષ પહેલા આપણે ટ્રેક્ટર લીધું, ત્યારે અડધા વીઘાની રીંગણી હતી. કા ત્યારે આપણે રીંગણીમાં લીધું હતું ટ્રેક્ટર. કા જવો પપ્પા ઉતારે છે અને આપણે નીકળ્યા વિડીયા બનાવવાના. ફેમિલી, આપણે કામ કરતા હોય ત્યારે આપણને કોણ બતાવે? કા તો પછી મારે તો કેટલું તને કેવું કામ કર્યું. હા, વિડીયા હું ધ્યાન રાખતું. વિડીયા આમાં હું મારે હવે કાંઈ કામ ન હોજવા દેતી. જો ઉછન પપ્પા ના પાડે છે આમ કરીને કે તારે વિડીયા નહીં બનાવવાના, પણ આપણે તો તે બનાવી. કા હાલો ફેમિલી, એવું નથી. આપણે કામ કરતા હોય ત્યારે છે ને ઉછન પપ્પાને ને ફટાફટ કામ કરવા માંડે આવીને. આપણે થોડુંક વિડીયામાં લઈ લઈ કે જો આ કામ કરીએ છીએ એમ, પછી આપણે કામ કરવા માંડીએ ફટાફટ. એવું છે. તો ફેમિલી, હવે છે ને આપણે ઉતારવાનું શરૂ કરી દીધું. જો બેન ની પાસે એટલા છે, અને જો આપણે જો એક જ રીંગણી હતી, કેટલા રવિયા તોડી લીધા છે. અને આપણા ભાગમાં આવે ને તોડાવો, ઓલી પણ ડાળે તો બાકી છે. ફેમિલી જો આમ જો આ ડાળ થી તો બાકી છે. સારું તૂટી ગયું, હળી ગયેલું છે. તો આપણે જો એક રવિયા એક રીંગણી થી એટલા તોડ્યા, એટલે ઉભડી રીંગણી બનાવીએ ને એમાં આ ફાયદો. કા તીરખે રવિયા આવે તો એ ઉભડી રીંગણી જો આવી રીતનો ફાલ આવે, અને ઓલી હોય ને એમાં એટલો બધો ફાલ ન આવે. એના ખાલી છે ને ડાળખ્યું ફેલાય, અને બાકી નીચે છે ને ડાળથી નીચે ફેલાય, એટલે રવિયો અહીંયા આવે ને એટલે આપણે પાણી પાઈએ એટલે હળવા કરે. કા ચાલો ફેમિલી, શેઠે પહોંચી ગયા ને આપણે ડોલ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. એટલે ડોલ આમ નીકળી દીધી છે, અને ફાલ જવો તમને બતાવીએ એમ. આ બધું રિયલ માસ છે, જવો બધું રિયલ માસ છે. એક જ તીરખી છે, અને કેટલો ફાલ આવ્યો જો. 4 રવિયા આવ્યા એક જ જગ્યાએ. બેન પાંદડું આડું કરે પાછી, અને બેન એમ કહે છે કે મારી ઓળમાં તમારે ઉતારવા નહીં આવે. તે તો ડોલ હેનથી ભરાણી. મારી ઓળમાં કેટલા બધા રીંગણા ડોલ મારી ભરાઈ ગઈ એનું. હાલો હું લઈ લો. તો ફેમિલી, આપણે જો રવિયાનું જબલું ભરી લીધું છે મસ્ત મજાનું, ફર્સ્ટ ક્લાસ. આ બીજો વારો છે તો જબલું ભરાઈ ગયું છે. અને ફેમિલી, હવે છે ને આપણે હવે 10 દિવસે આમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો જોશે. અને પછી છે ને આમાં હવે આપણે 10 દિવસે ને 10 દિવસે આપણે છે ને ગૂગલનો ધૂપ દેવો પડશે. કા શાકભાજીમાં આમ તો દેવાનો તો હોય જ તે. તો હાલો ફેમિલી, હવે ફટાફટ છે ને હવે આપણે દૂધી ઉતારવાનું શરૂ કરવાનું છે. દૂધીમાં કંટાળી જાય. કા હા. તો ફેમિલી, આપણે છે ને દૂધી ઉતારી લીધી છે. જો બધી અહીંયા આપણે છે ને ડોલ ભરી છે એ લેવા આવ્યા છે. અને દૂધી બધી છે ને આપણે પણ એ જાંબુડા હેઠે વેવી નાખી છે. તો જઈને બતાવીએ આપણે કેટલી દૂધી ઉતારી. ને બેન જો પાણી પીવું છે ને તો મોટર ચાલુ કરીને પાણી ભરે છે. કવે છે તો પાણી ભરી લીધું એને બોટલ. અને તડકો એટલો થઈ ગયો ને તે શાકભાજી ઉતારી એ બતાવવાનું જ એમ થાય કે કેમ બતાવું. કાલ મેં તડકા વખતે છે ને વિડીયો લીધો હતો, શાકભાજી ઉતારવા આવી તો તડકા વખતે વિડીયો લીધો. પાણી બધું ભીનું હતું. તો તડકા વખતે છે ને પાછો ફોનનો કેમેરો લૂસાણો નહીં, એટલે બહુ અડધો વિડીયો છે ને બહુ સારો નથી આવ્યો કાલમાં. અને આમ જુઓ તમે અત્યારનું વ્યૂ. આમાં છે ને આપણે શાકભાજી ઉતારતા હોય ને એટલે હાથ ચીકણા થઈ જાય. પછી એ હાથે છે ને પાછા આપણે ફોન અડી એટલે કેમેરા માથે હાથ જો હોય ને તો એ કેમેરો બાડો થઈ જાય. એ આપણને કાંઈ વિડીયો લેતા હોય ત્યારે ખબર ન હોય. સાંજે એડિટ કરવા બેસી ને એડિટિંગ કરવા બેસી ત્યારે આપણને ખબર પડે કે વિડીયો છે ને આ ધૂંધળો આવેલો છે. પણ હવે પછી તો આપણે સાંજે વિડીયો કમ્પ્લીટ કરેલો હોય એટલે મેકવો જ પડે. તો એમ થાય ફેમિલી, એટલે છે ને આમાં ધ્યાન રાખવું પડે. દિવસે ચેક કરવાનો કાંઈ ટાઈમ ન રહે, નહીં તો દિવસે વિડીયો ચેક કરી લીધા હોય ને તો ખબર પડે આપણને કે વિડીયો સારો નથી આવ્યો. તો સાંજે આપણે એડિટ કરવા બેસી ત્યારે જ ખબર પડે. બેન સડી ગઈ જમરૂખડી માથે. તો આપણે કેટલા દૂધી ઉતાર્યા છે, અને બેન જમરૂખડી માથે સડી ગઈ લાગે. જો જમરૂખડી હલ્લે છે. જમરૂખ પાકલ હતા 2-3,
રોજ ને રોજ ખાઈ આવી ત્યારે તાજા તાજા અને કેટલી દૂધી ઉતારીને ઈ બતાવું તમને. આપણે જાંબુડા હેઠે મેકી છે, જો અહીંથી બતાય તો છે, તો હવે ન્યા જઈને બતાવું. એટલે આપણે કહેતા થાય એમ કે જો દૂધી આ પોટકું બાંધ્યું છે, પછી આ જો બધી ધોવાની પડી કા બેન. અને બેન બોટલ ભરીને વી આવી અને જમરૂખ તોડી લીધા મસ્ત મજાના. જો બહુ સરસ લાલ જમરૂખ છે. હા, અને આપણે આવતા વેત તરબૂચ તો પહેલાં ખાઈ લીધું કા. તો એવું છે ફેમિલીને, સાંયે બેઠા બેઠા છે ને ખાવાની મજા આવે. અને માથે છે ને જો કેવા સરસ મજાના પંખીડા બોલે છે, મસ્ત મજાના. અને અહીંયા ગમે તે સાંયો હોય ઉનાળામાં ત્યારે નીચે બેસી અને પંખીડાનો અવાજ આવતો હોય તો બહુ સરસ લાગે. તો હાલો ફેમિલી, હવે જમરૂખ બેન ધોવા માંડી છે, ખાઈ લઈ ફટાફટ. પાછા આવી એવા છે જમરૂખ બમરૂખ ખાઈને વાડીમાં ધાણા ભાજી ખેંચવા. અને દૂધીનો ફાલ જવો ફેમિલી, બધી જગ્યાએ આવો છે હો. આપણે વિડીયામાં લીધી નથી આજ ઉતારી, પણ આવો જ છે બધી જગ્યાએ. જો ધોરિયામાં રહી ગઈ હતી દૂધી. જો ગેસી ધાણા ભાજી ખેંચવા. ધાણા ભાજી છે ને આમ બધી ખેંચી નાખવાની છે ને છાંયે જઈને આપણે હારી કરવાની છે. જો આવી રીતે સિંગ ખેંચી એમ પાડી દીધા છે પાથરા મસ્ત મજાના. જુઓ કેવી સરસ છે મસ્તીની. તો આમાંથી છે ને હારી હારી કટ કરીને પછી આપણે લઈ લેશું. ને બેન ઓલી ખેંચે છે તારો ટમેટું ખાતી જાય. જો તો હાલો હવે ટમેટું ખાઈને ખેંચવા માંડ ને હું અહીંથી ખેંચવા માંડું. એણે પાથરો પાડી દીધો છે જો એની પાછળ સિંગ ખેંચી એમ કાં બેન. ધાણા ભાજી લઈને વિયેવા છે એ સાંયે જાંબુડાના સાંયે બેઠા બેઠા હવે જોડિયું વાળવાનું છે અને દળણું કરવાનું છે. હવે છે ને ધાણા ભાજીનું દળણું કરવું પડે. હારી હારી કાઢીને પછી બીજી છે ને કટિંગ કરીને જોડિયું વાળી દઈએ હવે ફટાફટ. જો લબર લઈ લીધા છે મસ્ત મજાના. પહેલાં ફેમિલી આપણે કેરામાં જોડિયું વાળતા, તો હવે છે ને આપણે હવે કેરામાં વાળવામાં એમ થાય કે જો અત્યારે છે ને 11 થઈ ગયા છે. ત્યાં તડકો એટલો થકી ગયો ને એની વાત જ નહીં કરવાની. જવો બહુ તડકો થઈ ગયો છે. તો ફરતી જવો મસ્ત મજાનું વાતાવરણ હાવ સમધારણ છે, તરખલું નથી હલતું કા બેન. તો એવું છે ને અત્યારે તો છે ને ઉનાળો કહેવાય એટલે બહુ લીલું હોય નહીં. અને અત્યારે માણસ છે પાળું પાછું ઊભું કરવાનું હોય. અને હજી છે ને આપણે ગામમાં જવાનું છે મતદાન કરવા કા બેન. અને આપણે મોંગલમાન મંદિર છે ને એક મંદિર તો અહીંયા જ છે નજીક હાવ. જવો પાછો કેમેરો બાડો થઈ ગયો બેન. મેકી દીધા છે એકદમ ફર્સ્ટ ક્લાસ લાઈનમાં. પાછા ધોરિયામાં આવેલા જતા ને તો પાછી ડોલ ભરાઈ ગઈ. 2-3 દૂધી તો હજી નાન્યા પડી. તો ભીનો સલાખો ઓઢાડી દીધો છે સરસ મજાનો. ને હવે આપણે છે ને હવે ફટાફટ છે ને આને જોડિયું જ વાળ નાખી. હજી હારી કરીને જુઓ આ પીળા પાંદડા છે ને એ બધા કાઢી નાખ્યા ને પોટકું બાંધી દીધું અહીંયા કમ્પ્લેટ. હાલો ફેમિલી, હવે જવું છે આપણે ઘરે. અને ઘરે વયા જઈએ. હવે તડકો થઈ ગયો બહુ, 12 વાગી ગયા છે. અને સાધન જરમ સકડી જાય છે. જો હમણાં તો છે ને ભગોડા ઉત્સવ છે મોંગલવાનો ને એટલે બહુ સાધન વટશે. અને 1-2 રાત તો છે ને સખત રાતને દી વટશે બહુ જ સાધન. અને આપણે જાશું તો બતાવશું નજારો ભગુડાનો.